નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દિયોદર જાહેરમાં બકરાની બલિ ચડાવવાનો મામલો, વધુ 2 વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ। વાયરલ વિડીયો પાટણ જિલ્લાનો હોવાનું બહાર આવ્યું। વાયરલ વિડીયોને લઈ હિન્દુ સમાજની લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓ થયા એકઠા। 5 દિવસ અગાઉ પણ દિયોદરમાં જાહેરમાં બકરાની બલિ ચડાવવાનો વિડીયો થયો હતો વાયરલ। મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ વિવિધ સંગઠનોએ રજૂઆત કરવા દિયોદર રાજગઢ પહોંચ્યા। દિયોદર રાજવી પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલાને કરી જીવદયા પ્રેમીઓએ રજૂઆત। રિપોર્ટર રાજેશ વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। કારણ કે દિયોદરના રાજવી બંને પરિવારો છે, અહીંના રાજા કહેવાય અને પ્રજા રાજા પાસે આવી અને ન્યાય માગતી હોય છે। એટલે આજે યુવાનો દ્વારા, ગામના વડીલો દ્વારા, જીવદયા પ્રેમીઓ અને સર્વ જ્ઞાતિના યુવાનો વડીલો પણ અહીંયા આજે હાજર હતા। એટલે પહેલો પ્રશ્ન કોઈ પણ પ્રજામાં બને તો રાજા પાસે આવવાનો હોય છે અને આજે રાજા પાસે આવી અને પ્રજાનું જે પ્રશ્નો છે, જેમની એમની લાગણી દુભાણી છે, એનું સત્વરે નિરાકરણ આવે એના માટેનું આજની આ ઝુંબેશ હતી। અને જેથી કરીને આગામી દિવસોમાં આવું કોઈ ખરાબ કૃત્ય ના થાય। કારણ કે એમણે પહેલો વિડીયો મૂકે એના પછી પણ 4-5 વિડીયો પાટણમાં પણ એમણે આ કૃત્ય કરી લેવા આવેલા છે। અને પાછો જે વિડીયોમાં તમે જોયું હશે કે વિડીયોમાં જે બલિ ચડાવવામાં આવે છે અબોલ જીવને, અને એના પછી જે લોકો જશ્ન મનાવે છે એ ખરેખર ના થવું જોઈએ। કારણ કે દરેક સમાજમાં દરેક પ્રાણીનું, અબોલ જીવનું મહત્વ હોય છે। કારણ કે કોઈ વ્યક્તિને જો કોઈ ઈજા થતી હોય તો લોકોને દુઃખ થતું હોય છે। આ તો અબોલ પ્રાણી છે જેમનો કોઈ દોષ હોતો નથી અને એમને જાહેરમાં આવી રીતે એમને મારી અને એ લોકો શું બતાવવા માગે છે। એટલે એના કારણે સર્વ સમાજની, હિન્દુ સમાજની નહીં પણ દરેક સમાજની અને દરેક આજે જે અહીંયા દરબારગઢમાં જે લોકો વધાર્યા છે દરેક સમાજના લોકો હતા, સાથે મળી અને બાપુ સાહેબને વાત કરી છે। એટલે બાપુ સાહેબે આવતીકાલે અમે એમને બોલાવી અને દિયોદર નગરના 5 આગેવાનોને બોલાવી અમે નિર્ણય કરીશું। એટલે આજની અમને વાતચીત સંતોષકારક લાગી છે અને આગામી સમયમાં અન્ય વ્યક્તિ દ્વારા આવી લાગણી ન દુભાય એ પ્રયત્ન તંત્રે પણ ગંભીર એની નોંધ લઈ અને આ બાબતે યોગ્ય ઘટતું કરવા, કાર્યવાહી કરવા મારી પણ નમ્ર વિનંતી છે।